भवतु सहनौ भुनक्तु सह वीर्यं कर्वावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। गृहान्तर्गतः स्वल्पो गवाक्षादातपोचलः तत्र हस्तेनर्त्यमाने नृत्यतीवातपो यथा निजस्थानस्थितः साक्षी बहिरन्तर्गमागमौ अकुर्वन् बुद्धिचाञ्चल्या करोतीव तथा तथा न बाह्यो नान्तरः साक्षी बुद्धेर्देशौ हितावुभौ बुद्ध्यादशेषसंशान्तौ यत्र भात्यस्ति तत्र सः। તો અહીંયા આગળ જ્યાં મનનું અસ્તિત્વ આવ્યું, બુદ્ધિ અંતઃકરણ એનું જ્યાં અસ્તિત્વ આવ્યું એની સાથે જ અહીંયા આગળ સૌથી પહેલાં કોણ છે? હું છું. હવે પહેલાં ને પછી કંઈ નથી, પણ આપણે અહીંયા આગળ જે આધારભૂત વૃત્તિ છે એ હું કોણ? પ્રમાતા. પ્રમાતા મતલબ જાણવા વાળો. પછી જે અહીંયા આગળ મારી ઇન્દ્રિયાદિ છે એ શું છે? પ્રમાણ. પ્રમાણ મતલબ સાધન. અને ત્રીજું આ બારના વિષય, એને કીધું પ્રમેય. પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય. હવે જ્યારે આપણે અહીંયા આગળ વસ્તુને જોઈએ છે તો આપણે શું કહીએ છીએ? હું જાણું છું આ વિષય છે, આ મોબાઈલ છે, હું જાણું છું કે આ ટેબ્લેટ છે, હું જાણું છું કે આ રૂમાલ છે, હું જાણું છું કે આ ચશ્મા છે, આ ટેબલ છે, હું જાણું છું, હું જાણું છું, હું જાણું છું. આ જે વિષય જણાય છે એ બધા પરિવર્તન થાય છે ને, આવાગમનને પ્રાપ્ત થાય છે. જ્યારે મારું ધ્યાન દ્રશ્ય ઉપર છે ત્યારે હું કહું છું કે મને જણાય છે, અને મારું ધ્યાન હવે ત્યાંથી હટી અને શબ્દની તરફ ગયું, હા, મને સંભળાય છે. તો હું અહીંયા આગળ શ્રોતા, હું અહીંયા દ્રષ્ટા, હું અહીંયા સ્પ્રષ્ટા, હું અહીંયા ઘ્રાતા. હવે આ રીતે આપણે બધા રોલ પ્લે કરવા લાગ્યા. કોણ કરવા લાગ્યું? પ્રમાતા. પ્રમાતા જે અહીંયા આગળ બુદ્ધિમાં હું રૂપે જણાવવા લાગ્યો. તો અહીંયા આગળ કહે છે કે જુઓ, એ પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય એ ત્રણે કોના થકી જણાય છે? સાક્ષી. સાક્ષી પ્રકાશિત કરી રહ્યો છે. તો કહે છે કે આ જે સાક્ષી છે તે આ બધાને પ્રકાશિત કરે છે કે એ અહીંયા આગળ જે અંતર્વૃત્તિ છે હું, એ પછી અહીંયા આગળ ઇન્દ્રિયો થકી તો બહાર જાય છે, અને બહાર જઈ અને પછી અહીંયા આગળ ભિન્ન ભિન્ન વિષયોને જાણે છે.
અને જે અહીંયા આગળ બુદ્ધિમાં હવે જણાયું, બુદ્ધિમાં આ જણાય છે, બુદ્ધિમાં તે જણાય છે, જે જાણવું એ જે થઈ રહ્યું છે વિવિધ વિષયોનું, તો આપણે શું કહીએ છીએ? હું જાણું છું. જાણવાવાળો કોણ છે? હું જાણું છું. હવે હું જે છે એ કોણ છે? હું ચૈતન્ય, ચિત્ત સ્વરૂપ, જે સાક્ષી. પણ અહીંયા જે બુદ્ધિની જે ચંચલતા છે આપણે હુંની ઉપર આરોપિત કરી દીધું. તો અહીંયા આગળ જો એક છે એ ચિદાભાસ છે. હું જે ભાન થઈ રહ્યું છે એ શું છે? ચિદાભાસ. ચિદાભાસ એટલે શું? ચૈતન્યનો આભાસ, ચેતનાનો આભાસ. જેવી રીતે પ્રતિબિંબ, પ્રતિબિંબ શું છે? બિંબનો આભાસ. એવી જ રીતે અહીંયા જ્યાં આગળ અંતઃકરણ આવ્યું, તો અંતઃકરણનું આ સામર્થ્ય છે, સત્વગુણનું બનેલું છે, અને એટલા માટે ત્યાં આગળ ચેતનાનો આભાસ. અને એ જે ચેતનાનો આભાસ, તો એને આપણે હું માની લીધું. આ જ હું છે. વૃત્તિ ત્યાં આવી પણ એ જ હું છું. અને પછી એના ઉપર હવે છે શું વસ્તુતઃ? ચૈતન્ય છે ને. જે પ્રતિબિંબ છે એ વસ્તુતઃ શું છે? બિંબ જ છે. બિંબથી એની પૃથક સ્વતંત્ર સત્તા છે? એટલે કે સ્વતંત્ર સત્તા નથી. એટલે કે ભાઈ હું જાઉં છું બહાર, આ જરા મારું પ્રતિબિંબ છે તો એને જરા તિલક વિલક કરી દેજો, મારે જલ્દી છે. એવું થાય? ના થાય. કેમ? કારણ કે મારાથી એની પૃથક કોઈ સત્તા નથી. હવે ઘણી વખત એવું થતું હોય કે પેલા પ્રતિબિંબમાં, દર્પણમાં કોઈ પ્રોબ્લેમ છે, દર્પણમાં કોઈ દાગ છે, અને આપણે ક્યાં આગળ આરોપણ કરીએ છીએ? નાકને રગડી રગડીને લાલ કરી દીધું. લાલ શિમલા મિર્ચ હોય ને, રેડ પેપર, તો એના જેવું લાલ કરી દીધું. એ દાગ જ નથી નીકળતો. શેનો દાગ લાગી ગયો છે? પછી કોઈ આવીને કીધું કે લો કોલિન સ્પ્રે કર્યું અને અરે વાહ, એનો દાગનો આપણે સાક્ષીણી આ બિંબ પર આરોપણ કરી દીધું. એવી જ રીતે ચિદાભાસ એની સંકુચિતા છે, કારણ કે એ તો બુદ્ધિની સીમાથી સીમિત છે. જ્યાં પ્રતિબિંબ પડે એ પ્રતિબિંબ એટલું જ સીમિત હોવાનું. હવે પ્રતિબિંબ જે છે એ દર્પણમાં જે જણાય છે, તમે ત્યાંથી હટી ગયા તો પ્રતિબિંબને કોઈ એવી સ્વતંત્ર સત્તા નથી કે એ દર્પણમાંથી બહાર નીકળી જાય. એ પ્રતિબિંબ એનું અસ્તિત્વ ખતમ થઈ ગયું. તો કે આવી રીતે આ જે અહીંયા આગળ ચિદાભાસ જણાઈ રહ્યો છે, ચેતનાનો જે આભાસ થઈ રહ્યો છે, એ પોતાને આ હું રૂપે જે ભાસી રહ્યો છે બુદ્ધિની સીમાથી સીમિત છે. જ્યાં પ્રતિબિંબ છે એની સીમાથી સીમિત છે, સંકુચિત છે. અને સંકુચિત હોવાથી આપણે શું કહીએ છીએ? હમ તો છોટે હૈ. અંતઃકરણનું સામર્થ્ય છે, મારું સામર્થ્ય છે. પછી એ સબસિક્વન્ટલી આગળ શરીરની સાથે આઈડેન્ટિફાય થયું અને કે મારો જન્મ, હું સિનિયર સિટીઝન. આ શબ્દ સારો છે, કારણ કે અગર કે સિનિયર સિટીઝન મતલબ શું કે હવે બુઢાપા, અબ તો આ ગયા બુઢાપા. અરે નહીં. અને ડૉક્ટર્સ પણ બહુ ધ્યાન રાખે કે ડૉક્ટર સાહેબ આ ગૂંઠણમાં દર્દ છે ને કંઈક થઈ ગયું છે, તો ડૉક્ટર સાહેબ શું કહે? બુઢાપાની પ્રોબ્લેમ ના કહે, એ કે ડીજનરેશન. હવે ડીજનરેશન એટલે તમારે સમજી જવાનું શું મતલબ છે ડીજનરેશનનો. અને પેલું પુરાના જમાનાનું ગ્રામોફોન, એ રેકોર્ડ HMVની રેકોર્ડ હતી ને પહેલાં, એ ચાલુ કરવાની અને પછી
લંગડાતા લંગડાતા ડાન્સ કરવાનો. અભી તો મેં જવાન, અભી તો મેં મતલબ અંદર જાણીએ છીએ કે સચ્ચાઈ શું છે, પણ બાકી બધાને જે કહેવત છે ને કે લાફો મારીને ગાલ લાલ રાખો, એવી રીતે અભી તો મેં જવાન. શરીર વૃદ્ધ થાય છે, મન વૃદ્ધ નથી થતું ને. આ તો મન જે છે, શરીર જે છે એ મનની સાથે કપઅપ કરવાની કોશિશ કરે છે, અને એટલા માટે આપણને વૃદ્ધાવસ્થા જણાય છે કે અરે, કારણ કે શરીરના સામર્થ્યથી આપણે એ પોતાને આઈડેન્ટિફાઈ કરી લીધું છે. પણ મનની દ્રષ્ટિએ જુઓ, મન ક્યાં ક્યાં જાય છે, કેટલું એનું સામર્થ્ય છે. પણ એ સામર્થ્ય પણ સીમિત છે. મનને ક્યાંક તમારે લઈ જવું પડે છે, હે ને. કે ભાઈ જરા શ્રવણ કરો, બોલે હા, વચ્ચે પાછું મન જતું રહ્યું. ક્યાં ગયું? પરાઠા વરાઠા ખાયા કે નહીં ખાયા? કીધું તું વાઈફને કે હવે માતાજી 7 દિવસથી પરાઠા 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 પાછળ પડી ગયા છે આદુ ખાઈને. તો હવે આલુ પરાઠા, અરે પણ તમને ગેસ થઈ જાય આ ઉંમરે, ના સધે. આદુ ખાઈને પડેલા છો તો એમાં આદુ વધારે નાખજે. એટલે આલુ પરાઠામાં આદુ નાખીને ખાઓ ને, આદુ ભરપૂર નાખો તો નુકસાન ના કરે. અને આપણે કહીએ કે આદુથીનો ટેસ્ટ આવી જાય. તો હવે અહીંયા આગળ કે આ ભાઈ પચે નહીં, પણ આલુ પરાઠા ખાવા છે. હવે આ છે, હવે મનમાં જો સામર્થ્ય હોય તો ખાશો કે નહીં ખાઓ, હે ને. એક અમારે ત્યાં એક માતાજી આવતી હતી, અમદાવાદમાં પણ ઘણી વખત આવી ચૂકી છે. હવે એને ડેન્ચર લગાવવું પડ્યું, દાંત તૂટી ગયા બધા, ડેન્ચર લગાવ્યું. तो डॉक्टर ने कहा कि जो अभी जब तक ये डेंचर सेट नहीं होता है ना तब तक कुछ भी क्रिस्प चीज़ नहीं खाना, और वैसे भी क्रिस्प नहीं खाना, डेंचर जो है वो टूट जाएगा. तो क्या अच्छा, હવે એણે સેવ ખાવાની. ઇન્દોરી લોકો વગર સેવ, એ તો સુસાઇડ કરવા જાય તો પણ ઝેરની ઉપર થોડી સેવ ભભરાવીને ખાય. એકને પ્રેરણા થઈ કે ભાઈ જિંદગીથી કંટાળી ગયો છું અને હવે સુસાઇડ કરવો છે, તો જઈને કહે કે એક ઝેર કી પુડિયા બાંધ દે ભાઈ. તો કે हाँ भाई बांध देते हैं. હવે એણે ઝેરની પુડિયા बोली थोड़ी सेव भी बुरक देना उसके ऊपर. अब मरे तो सेव खा के मरे. અમે લોકો કેદારનાથ ગયા હતા, ભયંકર ઠંડ, અને ત્યાં આગળ સવારમાં દર્શન કરી અને ગરમ ગરમ નાસ્તો કરતા હતા. હવે અમારી સાથે ઇન્દોરના ઘણા બધા લોકો હતા. એ લોકો વાત કરે તો બોલે ભાયા, એટલે એની ભાષાથી પકડાઈ જાય કે આ ઇન્દોરી છે. હવે બીજું ગ્રુપ હતું, એમાંથી કોઈ આવ્યું અને કે આપ इंदौर के हैं? बोले हाँ. कहाँ रहते हैं? बोले फलानी फलानी जगह. હવે દોસ્તી થઈ ગઈ. પછી ધીમેથી કે સેવ है क्या? हमारी सेव खत्म हो गई, नाश्तो हजम नहीं થાય. હવે માતાજીને કે ભાઈ સેવ વગર તો કેમ ચાલે? તો એણે શું કર્યું કે મેં તો છે ને મિક્સીમાં સેવને પીસી નાખી અને પછી ખાધી. પણ એ મજા ના આવી, જેવી એમાં મજા આવે. હવે તો પણ સેવ ખાવાની તલબ છે તો મન છે તે વૃદ્ધ થાય છે, મન જવાન રહે છે, સદૈવ જવાન, મરતે દમ તક. તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. અરે તૃષ્ણા, મનની ઈચ્છાઓ ક્યારેય બુઢી નથી થતી. વયમેવ જીર્ણા. તૃષ્ણા તો તરુણાયતે, બલકી દિન બ દિન તરુણ થતી જાય છે. તો કે આવી રીતે આ જે મન જે છે, અંતઃકરણ, એની સાથે આપણે
તાદાત્મ્ય કર્યું, એમાં જે હું બુદ્ધિ છે તો એની સાથે તાદાત્મ્ય કરી અને આપણે એની સીમાને, એની સંકુચિતાને, એના સામર્થ્યને આપણે પોતાના સામર્થ્ય માનવા લાગ્યા. અને હવે કે છે કે પેલી જેવી રીતે ગવાક્ષમાંથી પ્રકાશનું બીમ આવી રહ્યું છે અને એમાં આપણે હાથની ભિન્ન ભિન્ન મુદ્રાઓ, તો પેલું પડછાયો એ છે તે ધૂપ નાચતી હોય એમ લાગે છે, તડકો છે તે નાચતો હોય એમ લાગે છે. આપણે જો આને રોકી લીધું, આમ હાથ કર્યો એટલે એટલો બ્લોક થઈ ગયો, એટલે કે આપણે તડકાને રોકી લીધો. તો કે એવી જ રીતે અહીંયા આગળ આ બુદ્ધિ એ પ્રકાશ એ બીમમાં, કયા બીમમાં? ચેતના સાક્ષી, એમાં અહીંયા આગળ આ બુદ્ધિના તાંડવ ચાલી રહ્યા છે. અને એ તાંડવ જે ચાલ્યા છે, ચાંચલ્ય, એનું જે ચંચળતા છે, એ ક્યાં આગળ આરોપણ કર્યું? હું વસ્તુતઃ કોણ છે? સાક્ષી. કારણ કે હું છું રૂપે જે ભાન થાય છે એની કોઈ સ્વતંત્ર સત્તા છે? એ તો આભાસ માત્ર છે. આભાસ કહેવાનો મતલબ છે કે એ કાલ્પનિક છે. આ મારો જીવ ભાવ સત્ય નથી, પ્રતિબિંબની સમાન છે. પણ આપણે એને સાચો માની લીધો અને સાચું માની અને પછી બસ હાલી નીકળ્યા. ક્યાં? સંસારની યાત્રા. એટલા માટે કીધું ભવસાગર. ભવસાગર, સાગર મતલબ જેનો ઓર છોર નથી. અને ભવનો અર્થ શું? કંઈક બનવું, બનવાની પ્રક્રિયા ચાલી રહી છે. એટલે જેમ આપણે આશીર્વાદ આપીએ ને, સૌભાગ્યવતી ભવ, પુત્રવતી ભવ. પુત્રવતી ભવ મતલબ કે અત્યારે પુત્ર નથી, સંતાન નથી, તો પુત્રવતી થા. વિજયી ભવ, વિજયી થા, બનવું. તો આપણે અહીંયા આગળ કંઈક બિકમિંગ પ્રોસેસ, કંઈક ને કંઈક બનવાની એ સતત ચેષ્ટા ચાલી રહી છે. અશાંત છીએ, શાંત થવું છે. બંધનમાં છું, મુક્ત થવું છે. હવે મુક્ત થવું છે તો પછી બનવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ. મુક્ત થવું છે તો કયા કામથી થવું છે? મુક્ત જ છું. આ વસ્તુને જાણવાની છે. બંધન મારું જે છે એ કાલ્પનિક છે, ખરેખર બંધન નથી. કોને બંધન છે? આ જે અહીંયા આગળ હું રૂપે જે ભાષિત થઈ રહ્યું છે, જે જીવને બંધન છે. જીવને બંધન છે? જીવને બંધન નથી, જીવ જ બંધન છે. જીવ ભાવ, જ્યાં તમે જીવ ભાવથી યુક્ત થયા એટલે બંધન. તો મુક્તિ માટે શું કરવાનું છે? બોલે જીવ ભાવ સમાપ્તિ. પણ કેવી રીતે થશે? બોલે જૈસે રસ્સીમાંથી સાપની સમાપ્તિ થઈ. કેવી રીતે કરી? બોલે અરે અમે તો પેલા સપેરાને બોલાવ્યો અને પછી લાઠી દંડા ને આ બધું લઈ અને પહેલાં તો ખૂબ પિટાઈ કરી, પછી બેસુધ થઈ ગયો એટલે એને છે તે પેલા લઈ ગયા, ઉઠાવી ગયા અને એનું ક્રિયાકર્મ કર્યું. હવે ક્રિયાકર્મ કર્યો તો શું થયું? રસ્સીનો પણ ક્રિયાકર્મ થઈ ગયો. પણ અહીંયા આગળ જેવી રીતે પેલો સાપ કાલ્પનિક છે એવી જ રીતે આ જીવ ભાવ યત સત્વાદ અમૃષૈવ ભાતિ સકલમ રજ્જૌ યથા હેદ્રમઃ, કે જેવી રીતે જેના હોવાથી અમૃષા એવ મતલબ
મૃષા છે, મૃષા માને જૂઠું છે, ખોટું છે, પણ અમૃષા જાણે કે સત્ય છે. એસ તો આ સાચું છે એવું જણાઈ રહ્યું છે. રજ્જૌ યથા અહેહે ભ્રમ, અહી માને સર્પ, કે જેવી રીતે રસ્સીમાં સાપ. એ ભગવાન રામની સ્તુતિ કરે છે કે જેવી રીતે તો કે એમના યત સત્વાત, જેમના હોવાથી, જેમની સત્તાથી, જેમની સત્તા સ્ફૂર્તિ પ્રાપ્ત કરીને આ અહીંયા આગળ અમૃષા એવા બધું સત્ય લાગી રહ્યું છે. અને હું જે અહીંયા આગળ એક પ્રતિબિંબ રૂપે ભાષિત થઈ રહ્યો, ભલે આ જ હું છું, અંતઃકરણમાં હું જણાય છે, એ જ હું છું. અને એ હું અહીંયા આગળ બુદ્ધિની ચંચલતાની સાથે આ તાદાત્મ્ય કરી અને પછી આપણે કહીએ છીએ કે હમ તો બિચારે સવારમાં કહે કે આજ સવારમાં એટલો સરસ દિવસ છે, બહુ મજા આવી. એક સજ્જનનો બરોડાથી અક્ષર ફોન આવે અને આવી અને કે અરે સ્વામીજી, અમે ફલાણા ક્લબમાં ગયા હતા અને ત્યાં આગળ બધા સિનિયર સિટીઝન્સ ભેગા થઈ અને અમારું એક ગ્રુપ છે અને અમે લોકોએ બહુ એન્જોય કર્યું. અચ્છા, બહુ એન્જોય કર્યું. એન્જોય કર્યું એટલે શું કર્યું? એટલે કે ત્યાં આગળ એટલી વેરાયટીનું જમવાનું હતું, બહુ બધું. મેં કીધું પણ તમને તો તકલીફ છે. યુની એન્ઝાઇમ લઈ લીધી હતી મેં. યુની એન્ઝાઇમ ખાઈને બહુ એન્જોય કર્યું અને પછી છે તે ગેમ્સ રાખેલી ને ડાન્સ રાખેલા ને બહુ એન્જોય કર્યું. પછી બોલે કે પણ પછી એવું થયું કે ઘેર આવતા આવતા વાઈફનો પગ લપસી ગયો હતો, એને ફ્રેક્ચર થઈ ગયું. તો મેં કીધું કે પછી મજા આવી હતી એ? બોલે મજા કિરકિરી હો ગઈ, એમાં બ્રેક વાગી ગયો. તો કે હવે આટલું સરસ દિવસ હતો અને એમાં દાળમાં કંકળ આવી ગયો. હવે જો આ બુદ્ધિમાં કેવા અહીંયા આગળ ક્યારેક બહુ મજા આવે અને ક્યારેક અરે બિલકુલ મજા ના આવી, બલકી ડિસ્ટર્બન્સ થઈ ગયું. આ બધા બુદ્ધિની અંદર જે કંઈ થઈ રહ્યા છે, કોને? મને. હું ડિસ્ટર્બ છું. તો આ રીતે સાક્ષિણી આરોપ્ય તે, અને અહીંયા આગળ પેલા હાથનું એ ધૂપનું છે તે દ્રષ્ટાંત આપ્યું કે છે કે આ નિજ સ્થાન સ્થિત, આ હું, આ સાક્ષી જે છે પોતાના સ્થાનમાં જ સ્થિત છે. ક્યાંય જાય છે? બહિરંતર ગમાગમૌ અકુર્વન, એ નથી બહાર જતો, નથી અંદર આવતો. સાક્ષી ક્યાં છે? બહાર છે કે અંદર છે? તો કે બહાર જાય છે, અંદર આવે છે એવું લાગે છે, પણ અકુર્વન કંઈ નથી કરતું, પોતાના સ્થાનમાં સ્થિત છે. બુદ્ધિ ચાંચલ્યાત, બુદ્ધિની ચંચલતાને કારણે કરોતી ઇવ તથા તથા. એટલે વૃત્તિ વ્યાપ્તિની ને વાત કરીને તો કે આ છે તે હું મનની વૃત્તિ, ચેતના પર મનની વૃત્તિ આરૂઢ થઈને ચેતના ઇન્દ્રિયોથી બહાર ગઈ અને પછી અંદર આવી અને કે મેં જાણ્યું, હવે હું જાણું છું. હવે આ હું જાણું છું, હું જ્ઞાતા, એ કયા પ્રકાશમાં જણાઈ રહ્યો છે? કયા પ્રકાશમાં જણાઈ રહ્યો છે? એ આત્મા. બોલે એ આત્મા કે હું જ ના, મારાથી જુદો છે. પણ કે છે બુદ્ધિની ચંચલતાથી કે આ વૃત્તિ બહાર ગઈ, અંદર આવી, વિષયને લઈને અંદર આવી અને આવી રીતે જણાય છે. તો કહે છે કે તો પછી એક વાત કહો, જો આ સાક્ષી જે છે એ નથી બહાર જતો કે નથી અંદર આવતો, આવાગમનની પ્રક્રિયા નથી એનામાં, તો પછી એક વસ્તુ કહો કે એ બહાર છે કે અંદર છે?
તો કે જો એમ કહીશું કે બહાર છે તો પછી શું થશે, આપણે અહીંયા આગળ બહાર મતલબ કે હવે પરમાત્મા તો બહાર છે, આપણી મુક્તિ બહાર છે, અને એટલા માટે આપણે શું કરવું પડશે, સાધના કરવી પડશે. બહાર છે એટલે કર્મ કરવું પડશે. પછી વ્રત જપ તપસ્યા તે બધું કરી અને પછી કહીશું મર્યા પછી જ પ્રાપ્ત થશે. અને એટલા માટે મરવાનો ઇંતજાર, કે ક્યારે અમે મરીશું ને ક્યારે મુક્ત થઈશું. તો બહાર હશે તો એને પ્રાપ્ત કરવા માટે આ શરીરમાંથી તમારે નીકળવું પડશે. તો કે છે કે નહીં અંદર છે. હવે અંદર છે કહેશો તો પણ એક પ્રોબ્લેમ છે. બોલે શું પ્રોબ્લેમ છે? અંદર છે તો હવે આંખ બંધ કરીને બેસી રહો અને અંદર શોધ્યા કરો. એવા લોકો જેમ કે ભાઈ અમે એકાંતમાં જઈએ છીએ, મૌન શિબિર. જો આ મૌન શિબિર જે છે એમાં શું છે, એકાંતમાં જાઓ અને મૌન વ્રત ધારણ કરીને બેસો. પણ વેદાંતના સાધક માટે કે છે કે गिरा मौनम तु बालाना, ये तो बच्चों का मौन होता है, वाणी का मौन वो तो बचकानी हरकत है. છોકરાને કહી ચૂપ બેસો, બોલના નહીં. અમારે ત્યાં છોકરા આવીને બહુ મસ્તી કરતા હતા તો પછી ને કીધું કે દેખો શાંત બેઠો. શાંત બેસી ના શકે. બોલા કે અચ્છા જો બોલેગા વો કૌવા. હવે બધા થોડી વાર તો ચૂપ થઈ ગયા, 1 મિનિટ 2 મિનિટ 3 મિનિટ. પછી એમાંથી એક નાની છોકરી કે ગુરુજી मैं तो कौवा हूँ. એટલે કે અગર હમ બોલેંગે તો સभी लोग बोलने लगे. હવે બધા જ હાથ मैं भी कौवा. अरे कौवा बनने में कोई प्रॉब्लम नहीं, यहाँ पे तो प्रॉब्लम मौन बैठने में है. એટલે बच्चों को मौन बिठाने के लिए तो कि ये जो है ना बहुत बुल बक बक करते हैं तो उनको चुप बिठाओ. हाँ बोले कि बोलते हैं तो हमारे बहिर्मुख होते, इंटरेक्शन होता है, बहिर्मुखता होती है. પણ જો અહીંયા આગળ આપણે જબરદસ્તી મૌન રાખવું એ એટલું ઇષ્ટ નથી. અહીંયા આગળ શું આવશ્યક છે કે તમે જે કંઈ બોલો, આ વાણીએ બિચારીએ શું ગુનો કર્યો છે, જે કંઈ બોલો વિવેકપૂર્વક કરો. તમારો સેલ્ફ કંટ્રોલ એવો હોય અને વિવેક બુદ્ધિ જાગૃત હોવી જોઈએ કે આપણે જે બોલીએ એ સારું બોલીએ, ઉચિત બોલીએ, અનનેસેસરી પ્રલાપ ના કરીએ, પણ બોલવું જ નહીં. એટલે કે એ પ્રકારનું મૌન આપણે અહીંયા આગળ ઇષ્ટ નથી. અને ઘણી જગ્યાએ તો લિમિટ ઓર બી કે મૌન મંદિરમાં જઈએ છીએ અને મૌન મંદિરમાં જઈને શું કરે, તમને એક રૂમમાં પૂરી દે, પછી એક બારી, 2 બારી હોય, એક અંદર અને એક બહાર, એની વચ્ચે પ્લેટફોર્મ. હવે તમે છે તે કાંઈ જોઈતું હોય તો પછી એમાં એક ચિઠ્ઠી લખીને મૂકી દો અને પછી એ બેલ મારો. બારીને બંધ કરવી જોઈએ અને બેલ માર્યો એટલે પેલી બહારની બારી ખુલે અને ચિઠ્ઠી લે, બોલે કે અચ્છા ભૂખ લાગી છે, હા તો હવે ભોજન. પછી ભોજન આવીને મૂકે, બારી બંધ કરે અને પછી બેલ મારે. હવે બેલ મારે એટલે આપણે બારી ખોલીને ભોજન લઈ લેવાનું. હવે આવી રીતે અંદર પૂરાયેલા રહીએ એનાથી કઈ સાધના સિદ્ધ થવાની છે. એટલે કે નહીં એ છે તે એકાંતમાં બેસીને બહુ સારું ચિંતન થાય છે. પણ જે લોકોની અંદર આ મૌન મંદિરમાં જવાની એક ફેન્સી આઈડિયા હોય છે, એ મોટા ભાગના એ લોકો હોય છે કે જે અહીંયા આગળ વેદાંતનું જ્ઞાન પ્રાપ્ત નથી કર્યું અને વેદાંતના જ્ઞાનના અભાવમાં એ આવી રીતે જઈ અને શું ચિંતન કરવાનું.
કે નહીં અમે છે ને ત્યાં આગળ જઈને જપ કરીએ છીએ. હવે જો જપ કરવા માટે તમે મૌન મંદિરમાં જાઓ છો, એનો અર્થ શું છે કે તમે બધાની વચ્ચે બેસીને તમારા મનના એ કંટ્રોલ નથી કે તમે ત્યાં આગળ મનને સમાહિત કરી શકો. અરે એકાંતમાં રહો તો એ વખતે તો તમને બોલે મને બહુ ગુસ્સો આવે છે એટલે હું જંગલમાં જતો રહું. હવે જંગલમાં જતા રહ્યા, ત્યાં આગળ ગુસ્સો કરવા માટે કોઈ છે જ નહીં. પછી કે આટલા દિવસ મેં ગુસ્સો નથી કર્યો, અને આટલા દિવસ ગુસ્સો નથી કર્યો, હવે પાછા આવ્યા તો જ્યાં આટલા દિવસનો જે ગુસ્સો જ્વાલામુખી ભડક ઉઠા. તો આ મૌન મંદિર અને મનની અંદર દમન થાય, સપ્રેશન, તો એ વસ્તુ એટલી ઇષ્ટ નથી હોતી. જ્યાં વેદાંતનું જ્ઞાન પ્રાપ્ત કરે તો ચિંતન માટે કોઈ મૌન મંદિરમાં બેસવાની જરૂર નથી. તમે જ્યાં છો ત્યાં રહીને વિવેક કરો. સામે દ્રશ્ય વસ્તુ છે, સામે પરિસ્થિતિ છે, ત્યારે જ તો તમારા સમત્વની કસોટી છે, ત્યારે જ તો તમારા વિવેકની કસોટી છે કે સામે વ્યંજન મૂકેલા છે અને તમે વિવેકનો પ્રયોગ કરો છો કે મારે કેટલું ખાવું, શું ખાવું. બધા જ અહીંયા આગળ સંસારી પ્રપંચ કરી રહ્યા છે અને એ વખતે તમે વિવેક કરો છો. જે રીતે વિદ્યારણ્ય મુનિ નાટક શાળામાં બેઠેલા છે, નાટક ચાલી રહ્યું છે, એમની દ્રષ્ટિ ક્યાં છે? મહત્વનું શું છે કે આપણા મનમાં શું ચાલી રહ્યું છે. કોઈ પણ વિષયને જુઓ, તમે એમાંથી શું જોઈ રહ્યા છો? આ વેદાંતનું શ્રવણ કરી રહ્યા છે, એમાંથી તમે શું જોઈ રહ્યા છો? કઈ દ્રષ્ટિએ એને જોઈ રહ્યા છો? આવે છે ને પેલા મેક્સ મુલર, કે અહીંયા આગળ આવ્યા હતા, એમણે આ બધા ગ્રંથોનું સ્ટડી કર્યું, વેદાંતનું અધ્યયન કર્યું, અને એ બધાની પાછળ એનું શું અહીંયા આગળ પ્રયોજન હતું કે આમાંથી મારે લૂપહોલ્સ શોધવા છે અને એ પછી એને હાઇલાઇટ કરવું અને ક્રિશ્ચિયાનિટીનો પ્રચાર કરવો, એનું પ્રયોજન એ હતું. કે એટલે તમે શું અહીંયા આગળ જોઈ રહ્યા છો એ મહત્વનું, તમારો વિવેક વધારે મહત્વનો છે. તો જો એમ કહીએ કે સાક્ષી તો અંદર છે, તો તમે બહારની દુનિયાથી ફ્રી થઈ અને હવે બસ એકાંતમાં બેસવું છે ને હું સાક્ષીનું ધ્યાન કરું, તો હવે તમારે અંતર્મુખ થઈને સદૈવ બેસવાની આવશ્યકતા પડશે અને અંદર શોધ્યા કરો. હા, મને મળી ગયો સાક્ષી જે અંદર છે. હવે અંદર છે તો બહાર નથી. સાક્ષી સંકુચિત થઈ ગયો ને, અને બહાર છે તો અંદર નથી. તો કે છે કે બુદ્ધિ આદિ અશેષ સંશાંતો, કે જ્યારે બુદ્ધિ પૂરી રીતે શાંત થઈ ગઈ તો યત્ર ભાતિ અસ્તિ તત્ર સહ, બોલે જ્યાં ભાષિત થાય છે ત્યાં જ છે. બુદ્ધિ શાંત થઈ ગઈ તો અંદર બહારનો કોઈ ભેદ છે? અંદર બહારનો ભેદ નથી. બુદ્ધિ શાંત થઈ એટલે કે અહીંયા આગળ તમે આ વસ્તુને જોઈ કે આ શરીર જેની સાથે મેં તાદાત્મ્ય કરેલું છે એ શરીર હું નથી. હવે શરીરની દિવાલ હટી ગઈ. શરીરની દિવાલ હટી ગઈ તો અહીંયા આગળ શું કીધું હતું? દેહાપેક્ષો અંતર બહિ. આ જે વિભાગ છે એ દેહની અપેક્ષા હતા. તમે શરીરને મિથ્યા જોઈ લીધું. આપણે જેવી રીતે એટલે દિવસે ઘડાની દિવાલોને તોડી નાખી હતી ને, કેવી રીતે તોડી હતી? કે ઘડો શું છે? માટી, જલ શું છે? અગ્નિ, વાયુ, આકાશ. તો અંદર આકાશ, બહાર આકાશ. બોલે અંદર બહાર આકાશ છે, બોલે ઘડો પણ આકાશ જ થઈ ગયો ને. તો
તો કે હવે અંદર બહારનો ભેદ જ ખતમ થઈ ગયો. તો કે આવી રીતે અહીંયા આગળ યત્ર ભાતિ, જ્યાં જણાય છે ત્યાં જ છે, ન અંદર ન બહાર. યત્ર ભાતિ, કારણ કે હવે શરીરની સાથે તાદાત્મ્ય છૂટી ગયું. પછી અહીંયા આગળ જે હું રૂપે જણાઈ રહ્યો છે, ક્યારે આવ્યો? અંતઃકરણ જાગૃત થતા આ હું વૃત્તિ, બુદ્ધિ શાંત થઈ ગઈ તો હું વૃત્તિ પણ શાંત થઈ ગઈ. જ્યારે હું વૃત્તિ પણ શાંત થઈ ગઈ અને તમે માત્ર અવેરનેસમાં બેઠેલા છો, એને કીધું નિર્વિકલ્પ સમાધિ. એ પહેલાં તમે વિવેક કરો છો અને સાક્ષીની તરફ આ જે હું છુંનું ભાન થઈ રહ્યું છે એની આત્મા રૂપે, અર્થાત કે એ જે પ્રકાશમાં મને ભાષિત થઈ રહ્યો છે એ સાક્ષી, એની તરફ ધ્યાન આપી રહ્યા છો. તો હજી વિકલ્પ બચેલા છે ને, કે હું દ્રષ્ટા અને આ દ્રશ્ય, દ્રષ્ટા દ્રશ્યનો વિવેક કરતાં કરતાં અને પછી અહીંયા આગળ મારા દ્રષ્ટૃત્વનો ઉપર, સાક્ષીપણા ઉપર વિચાર કર્યો. અને જ્યાં આગળ સાક્ષીપણાની ઉપર વિચાર કર્યો કે આ જેનો સાક્ષી છે એ ક્યાં છે? બુદ્ધિમાં. હું છું, હું જ્ઞાતા, હું પ્રમાતા, હું ધ્યાતા, હું શ્રોતા વક્તા, એ હું બુદ્ધિમાં જણાઈ રહ્યો છે. એનો જ્યાં વિવેક કર્યો. હવે વિવેક કર્યો તો જણાયું કે ભાઈ આ જે બહારની વસ્તુ પંચ મહાભૂત એ શું છે? એક સમયે નતા, પછી ઉત્પન્ન થાય. કેવી રીતે? સ્વમાયયા. પરમાત્મા સ્વમાયયા જગત ભૂતવા, પોતાની માયા શક્તિથી, અને માયા શક્તિનો અર્થ જોયો તો આપણે કે છે નહીં પણ ભાષિત થઈ રહ્યું છે. જેવી રીતે પાણી સ્વમાયયા તરંગ ભૂતવા, પોતાની માયા શક્તિથી એસ તો તરંગ થઈ ગઈ. આપણું મન સ્વમાયયા, એની જે વિક્ષેપ શક્તિ છે એના થકી આ સ્વપ્ન જગત રૂપે અભિવ્યક્ત થઈ ગયું. તો કહે છે કે માયા, અરે આ બધું તો ખોટું છે. એક સમયે નહોતું, એક સમયે નહીં રહે. અને કોના થકી જણાય છે? મારા થકી. આ હું જાણું છું ને, આ બધાને કોણ જાણે છે? હું જાણું છું. તો જે વસ્તુ અહીંયા નૈમિત્તિક છે, કોઈ નિમિત્ત વશાત છે, એને જ કીધું મિથ્યા. હવે જેવી રીતે નાટક મંચ પર એક રાવણ છે અને એક રામ છે. હવે જે સ્કૂલનું કંઈક ફંક્શન છે અને ત્યાં આગળ રામ અને રાવણના રોલ ધારણ કરેલા છે છોકરાઓએ, તો એ બંનેની માતાએ એ બે જણા પાસે પાસે બેઠેલા છે અને એટલા ગર્વથી કહે છે આ મારો ચિંટુ છે ને એ રાવણ બનેલો છે. હવે એ ગર્વની વાત છે? રાવણ બનવું એ ગર્વની વાત છે? દુષ્ટ, આટલી છે તે દુષ્પ્રવૃત્તિથી યુક્ત, શરમ નથી આવતી? અરે જો તો એક્ટિંગ કેટલી સરસ કરે છે. હવે એ કે આ એક્ટિંગ આવો દુષ્ટ છે? ના ના, સાચે તો એટલો સારો છે. મતલબ આમ તો કોઈ આજ સુધી કોલેજમાં કોઈ છોકરીની સામે આંખ ઉઠાવીને નથી જોયું. બોલે એટલો સીધો છે, એને આજ સુધી કોઈ ગર્લફ્રેન્ડ નથી. એટલો સીધો છે. અને સીતાજીને કિડનેપ કરી લીધી. અને પેલા બોલે આ રામ છે, આ મારો મોન્ટુ,
એ રામ છે. આ મને ખબર છે એ કેવો રામ છે. બોલે એટલો સીધો નથી, મને ખબર છે. શેરીમાં બધા જ એની એ કરતા હોય છે, પણ હા દેખાવમાં થોડું એનો લુક વાઇઝ. હવે જે રામ છે કોને કારણે છે? સામે રાવણ છે. નાટક મંચ પર છે ત્યાં સુધી. રાવણ નથી તો રામનું કોઈ મહત્વ રહેશે ત્યાં આગળ? રામ નથી તો રાવણનું કોઈ મહત્વ છે નહીં ને. બોલે કે બસ રામની અપેક્ષા રાવણ છે ને રાવણની અપેક્ષા રામ છે. અહીંયા સુધી કે છે ગુરુર્નૈવ શિષ્ય. ગુરુની અપેક્ષા જ શિષ્ય છે. હવે તમે જ્યારે કોઈની સામે શિષ્યત્વ ધારણ કરો છો, ગુરુ મહારાજ અજ્ઞાન છે, આ અજ્ઞાનના ઘોર સાગરમાં હું ડૂબી રહ્યો છું, મને પાર લગાવો, કૃપયા પારે પાહી. તો હવે આપણે જ્યાં આગળ કોઈને નિવેદન કર્યું તો હવે એ મારા માટે ગુરુ થઈ ગયા. હવે જો ગુરુ એમનું એ વાસ્તવિકતા હોય, એ પોતાને ગુરુ સદૈવ માનતા હોય, અરે હું તો ગુરુ છું, તો મિનિમમ રિક્વાયરમેન્ટ એક તો શિષ્ય કમસે કમ હોવો જોઈએ કે જે મને ગુરુ કહે અને એના અભાવમાં મારું અસ્તિત્વ શું છે, હું તો શૂન્ય થઈ ગયો. તો ગુરુત્વ શિષ્યની અપેક્ષા છે અને શિષ્યત્વ ગુરુની અપેક્ષા છે. પ્રભુ હું તમારી શરણમાં આવ્યો છું, હું તને શરણમાં નથી લેતો. હવે એ શિષ્ય છે? એ શિષ્ય નથી. તો આ બધા જ અહીંયા આગળ આપણે હું અહીંયા આગળ આ વિષયોને જાણું છું, એ વિષય જૂઠા તો જાણવાવાળો સાચો, જાણવાવાળો પણ ખોટો થઈ ગયો ને. કે કોને જાણે છે? ખોટી વસ્તુને જાણી રહ્યો છે. જ્યારે રામ છે એની સામે છે તે રાવણ છે, પણ રામ નથી તો રાવણનું પણ કોઈ મહત્વ નથી. બુદ્ધિ આદિ અશેષ સંશાંતો પૂર્ણ રૂપે શાંત થઈ ગઈ. તો કે છે તો અંદર પણ નથી ને બહાર પણ નથી, તો શૂન્ય છે, અભાવ છે. એટલા માટે કીધું યત્ર ભાતિ તત્ર સહ, જ્યાં ભાષિત થાય છે ત્યાં જ છે. હવે જ્યાં અને ત્યાં બોલવું એ પણ આપણે ગઈકાલે જોયું તો એ પણ કોમ્પ્રોમાઇઝ છે કે જ્યાં કીધું તો ત્યાં આવશે, ત્યાં કીધું તો જ્યાં આવશે, અહીંયા તો ત્યાં, ત્યાં તો અહીંયા. ક્યારે જણાય છે? અત્યારે વર્તમાનમાં. હવે વર્તમાન કીધું તો પહેલાં નહોતું, ભૂત ભવિષ્ય એ આવી ગયું. જ્યાં વર્તમાન આવ્યું એની અપેક્ષા જ ભૂત અને ભવિષ્ય છે. જ્યાં અહીંયા તો એની અપેક્ષા જ ત્યાં છે. આ બધું સાયમલ્ટેનિયસલી આવતું હોય છે. તો અહીંયા આગળ કે છે કે ક્યાં આગળ છે તો પછી છે કે નથી? તો આગળ કે છે દેશ કોપી ન ભાસેત યદિ તર્હ્યસ્ત્વદેશ ભાગ સર્વદેશ પ્રકૃત્યૈવ સર્વગત્વં ન તો સ્વતઃ. તો કે છે દેશ કોપી ન ભાસેત યદિ, એટલે કે કોઈ પણ દેશ, કોઈ પણ સ્થાન તમે લોકેટ નથી કરી શકતા કે અહીંયા છે ત્યાં છે. તો કે છે કે કોઈ સ્થાન તમે લોકેટ નથી કરી શકતા, કોઈ પણ તમને દેશ નથી જણાતો. તમે એમ કહો છો ક્યાં છે, તો તમે એક્ઝેક્ટલી અંદર બહાર એવી રીતે નથી કહેતા,
તો કે તર્હિ અસ્તુ અદેશ ભાગ. તો કે ના લાગે તો ના લાગે. એનો અર્થ કે કોઈ દેશ જ નથી. કેમ? સર્વ દેશ પ્રકૃત્યૈવ, કે આ તો બધા જ દેશ સાથે સંબંધ રાખે છે. હવે આ પણ બોલવું કોમ્પ્રોમાઇઝ છે, કારણ કે દેશને આપણે અસ્તિત્વ આપીશું ત્યારે છે એમ કહીશું ને કે સર્વગત્વમ એ સર્વત્ર છે. અત્ર તત્ર સર્વત્ર, બધે જ છે. અને બધે જ છે કહેવાનો મતલબ શું છે? બધા જ દેશમાં છે. અને બધા દેશમાં કહેવાનો મતલબ શું છે? દેશ છે. દેશ સાચું છે. દેશ માને સ્પેસ, કે આ સાચું છે. આ સાચું હોય ત્યારે આપણે એમ કહેવું પડે કે સર્વગ, બધે જ છે. તો અહીંયા આગળ કહે છે કે ભાઈ હું છે તે જે કહું છું કે અંદર નથી બહાર નથી, એ કહેવાનો મતલબ એમ છે કે બધે જ છે. અંદર બહારના ભેદ જ નથી. તો એટલા માટે હવે તું દેશની કલ્પના કરે છે અને પૂછે છે ક્યાં છે. ક્યાં છે મતલબ હજી સ્થાનનું મહત્વ બનેલું છે. એટલા માટે હું કહું છું સર્વગ. જેવી રીતે મારા માટે આ જગતનું મહત્વ બનેલું છે, કે આ બધું ઉત્પન્ન થયું છે ભવંતીથી ભૂતાની. તો પછી અહીંયા આપ્યું છે કે ભગવાન આ બધું ક્યાં ટકેલું છે? તો ભગવાન કહે છે મત્સ્થાની સર્વભૂતાની. બધું ક્યાં ટકેલું? મારામાં જ અર્જુન સ્થિત છે. અને પછી જ્યાં વસ્તુને જોયું કે એ ચેતન સત્તા એ હું, હવે ચેતનાની દ્રષ્ટિએ જોયું, પરમાત્માની દ્રષ્ટિએ જોતું કે ન ચ મત્સ્થાની ભૂતાની, અરે કશું જ નથી. જલની દ્રષ્ટિએ કોઈ લહેર નથી. સોનાની દ્રષ્ટિએ કોઈ આભૂષણ નથી. માટીની દ્રષ્ટિએ કોઈ ઘડો સુરાહી, આ કશું જ નથી. એ બધું કોની દ્રષ્ટિએ હતું? કે જ્યારે અહીંયા આગળ આપણે આ બધાને સત્ય માનતા હતા ત્યારે એમ કહેવું પડે કે આ જે કંઈ છે મૃત્તિકા ઇતિ એવ સત્યમ, માટી જ સત્ય છે. જે કંઈ છે શું બધું છે? એમાં છે માટીમાં, માટીનું જ બનેલું છે. બન્યું છે ખરેખર કંઈ બન્યું છે? સ્વમાયયા સ્વયમેવ જગત ભૂતવા, અરે પોતાની માયા શક્તિથી આ તો એસ તો એક અભિવ્યક્તિ થઈ ગઈ છે. પેલા કે ચલો આજે છે ને તે એમ કરીએ કે ગણેશજીની પૂજા કરવી છે. હવે ગણેશજીની પૂજા, ભલે ગણેશજી તો છે નહીં, તો પછી ગોળના દેશી ગોળ લાવ્યા અને સારી રીતે મસલી અને એના ગણેશજી બનાવ્યા. હવે ગણેશજી બનાવ્યા પછી કે ગણેશજીને ભોગ શું લગાવો? એટલે કે ગોળ તો ખતમ થઈ ગયો. હવે ગણેશજીના પેટમાં થોડી ચીમટી ભરી અને થોડો ગોળ કાઢી નાખ્યો, પછી પેચઅપ કરી દીધું. પ્લાસ્ટિક સર્જરી એ કરી લીધી અને એ ગોળને ગોળી વાળી અને ગણેશજી છે, એક જ ગણેશજી, હા એક જ ગોળ, પ્રસાદ પણ બન્યું છે, જે ભોગ નૈવેદ્ય છે એ પણ બન્યું છે, અને સામે ગણેશજી પણ બન્યા છે. ગોળ કે સ્વયમેવ, એ પોતે જ અહીંયા નૈવેદ્ય પણ છે અને ગણેશજી પણ છે. ભગવાન કે હું જ પરમાત્મા, અર્થાત કે હું ચેતના, હું જ ભોગતા, હું છું રૂપે. જો કીધું ને અંતર્વૃત્તિ બહિર્વૃત્તિ, તો હું છું રૂપે જે અહીંયા આગળ પ્રમાતા છે. ક્યાં આગળ? અંતઃ. શેનાથી બન્યું? સ્વયમેવ જગત ભૂત્વા, પોતે જ અંતઃકરણ રૂપે અભિવ્યક્ત થયા.
અને અંતઃકરણ રૂપે અભિવ્યક્ત થયા, એમાં પ્રવેશ કરી ગયા. કેવી રીતે? પ્રમાતા હું છું. અને બીજી તરફ જે રીતે બન્યા છે પ્રમેય, પ્રમાણ, આ ઇન્દ્રિયાદિ અને આ શબ્દાદિ જગત, કે બસ એક જ તત્વ. આ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. અંતે તો હેમનું હેમ હોય. હેમ સોનું. તો કે છે કે એ સર્વગત્વમ, સર્વગ એ સર્વવ્યાપી છે. પરમાત્મા સર્વવ્યાપી છે. એ આપણે કઈ અપેક્ષા કીધું? દેશની અપેક્ષા. પણ સ્વતઃ સર્વવ્યાપી છે. બોલે સર્વ હોય તો સર્વવ્યાપી કહેવાય. સર્વ જ ખોટું છે. સર્વ ખોટું થઈ ગયું ને. કેમ? કારણ કે માયા, પોતે માયા શક્તિથી આપણે અહીંયા આગળ સર્વરૂપે અભિવ્યક્ત થયેલા હતા. તો સાક્ષી જે છે એને સર્વવ્યાપી પણ ના કહી શકાય. તો કે છે કે આ જે અંદર બહારનો જે ભેદ છે, તો એ જ વસ્તુ અહીંયા આગળ સર્વવ્યાપી નથી. તો કે છે કે દેશની જેમ આ વસ્તુ, કાળ, આ બધાને એની ઉપર એપ્લાય કરવું જોઈએ. આગળ 22મા શ્લોકમાં કહે છે અંતર બહિર્વા સર્વમ વા યમ દેશમ પરિકલ્પયેત બુદ્ધિસ્તદ્દેશક સાક્ષી તથા વસ્તુષુ યોજયેત. તો કહે છે કે અંદર બહાર સર્વમ, આ જે પણ દેશ જે છે એ પરિકલ્પયેત, જે પણ દેશની કલ્પના કરવામાં આવે છે, અંદર છે બહાર છે, એ અંદર બહારનો ભેદ ક્યારે આવ્યો? બુદ્ધિ જાગી. સુષુપ્તિ અવસ્થામાં કોઈ અંદર બહાર છે? તમે ક્યાં સૂતેલા છો? અંદર છો કે બહાર છો? કોઈ અંદર બહાર જ નથી. સુષુપ્તિ અવસ્થામાં ન અંદર છે ન બહાર છે. અને જ્યારે અંદર બહાર આ બધી જ વસ્તુ ક્યાં છે? સ્પેસમાં, દેશમાં. હવે દેશ જ નથી તો વસ્તુ ક્યાંથી? દેશ. અને દેશ મતલબ આકાશ. આકાશ જ અવકાશ પ્રદાતૃત્વાત આકાશ. હવે આકાશ જ્યાં છે એને મિથ્યા કહી દીધું. બધાનો જે બાપ હતો જેને કહીએ બોલે કે આપ કોણ? આપકી તારીફ? તો કે મેં જહાં ખા. આ બધું લઈને પ્રાપ્ત થયું ક્યાં ગયું? આકાશ. હવે સાક્ષી જે છે એ શું કહે છે? ને કીધું કે અચ્છા આપકી તારીફ? બોલે તું જહાં ખા, મેં તુજે ખા. મારું નામ છે તુજે ખા, હમ તુમકો ખાને વાલે. તો કે આ જે અહીંયા આગળ દેશ જ્યારે આવે છે ત્યારે સબસિક્વન્ટલી આ બધું ઉત્પન્ન થયું. આકાશ વાયુ, વાયુ અગ્નિ, અગ્નિ અગ્નેરાપ, અદ્ય પૃથિવી, પૃથિવ્યામ ઔષધય, ઔષધિભ્યો અન્નમ, અન્નાદ પુરુષ, સવાયેશ પુરુષો અન્નરસમય. તો આ રીતે આ શરીર આ બધું જ જે બન્યું એ કહાની ક્યાંથી શરૂ થઈ? આકાશથી. કહાની ક્યાંથી શરૂ થઈ? વંધ્યાપુત્રથી. વંધ્યાપુત્ર એટલે શું હોય છે? કોઈ વંધ્યાપુત્ર? વંધ્યા કીધું એનું અર્થ જ એ છે કે પુત્ર નથી. હવે એ વંધ્યાપુત્ર એ યાત્રાએ નીકળ્યો. ક્યાં આગળ?
એટલે કે એ છે તે પેલા મરીચિકામાં એણે એક જહાજ લીધું. કેવું જહાજ? બોલે કે સસલાના શિંગડાનું એણે જહાજ બનાવ્યું અને માણસના શિંગડાથી એણે ધનુષ બનાવ્યું અને એ નીકળી પડ્યા. હવે નીકળી પડ્યા તો પછી કે એના ગળામાં માળાવાળા પણ નાખી. કઈ માળા? આકાશ પુષ્પ. આકાશ પુષ્પ, ખ પુષ્પની માળા એ ધારણ કરી અને એ વિજય યાત્રાએ નીકળશે. જહાજમાં બેસીને અથવા વ્યાપાર કરવા નીકળશે. હવે કીધું કે અરે વંધ્યાપુત્ર તો હોતો જ નથી. अब वंध्यापुत्र नहीं तो पछी आगळ ए यात्रा पर निकळ्यो ए बात साची खोटी थई गई. ए जहाज एणे लीधुं साचुं खोटुं. मरीचिका साची खोटी. थोड़ी वार आपणे कहीए कि नहीं मरीचिका नहीं साचे ने ए गंगाजी ने पार नदी में ए नदी थी साची नाव लई अने ए पार. पण ज्यां वंध्यापुत्र ज खोटो तो पछी कोई यात्रा साची छे? ए यात्रा पण खोटी छे. तो के देशने ज तमे मिथ्या करी दीधुं तो देश बधाने जे अवकाश प्रदान करे छे आ बधी वस्तुओ क्या रहेली छे? देशमां. पण देश ज नथी तो वस्तु क्या रहेवानी? लेकिन ए पण खोटुं. बुद्धि तद्देशग साक्षी तथा वस्तु सुयोजय के एवी ज रीते वस्तु मतलब जे कंई आगळ जड़ चेतन पदार्थ छे एनी बाबतमां पण समजवुं जोईए. तो आगळ के छे यत् रूपादि कल्प्येत बुद्ध्या तत्तत् प्रकाशयन् तस्य तस्य भवेत् साक्षी सतो स्वतो वाग्बुद्ध्यगोचरः. तो कहे छे कि यत् यत् रूपादि कल्प्येत के जे जे अहींया आगळ रूपने रूप आदि दृश्य शब्द स्पर्श रूप रस गंध एनी जे कल्पना थाय छे ए कोना द्वारा? बुद्ध्यादि. बुद्ध्या बुद्धि द्वारा एनी कल्पना थाय छे. अने पछी तत् प्रकाशयन तस्य तस्य भवेत् साक्षी. अने एने प्रकाशित करवा वाळो ए एनो साक्षी. आपणे साक्षी क्यारे थया? तो कहे छे ज्यारे सामे साक्ष्य छे. तमे श्रोता क्यारे छो? ज्यारे शब्द शब्दनी अपेक्षा श्रोता छो ने. शब्द नथी तो तमे कोना श्रोता? पिता पिता कोनी अपेक्षा छे? पुत्रनी अपेक्षा. એટલે કોઈ છોકરું કે पिताजी के बेटा ऊंची आवाज़ में बात मत करो, तुम हमारे बेटे हो. એટલે पिताजी आपको बाप किसने बनाया? हमने बनाया. हम नहीं होते तो आपको कौन पिता बोलता? पिताजी पिताश्री कौन बोलता? हमारी वजह से आप एम कही शके ने के पितानी अपेक्षा पुत्र छे पण पुत्रनी अपेक्षा पिता छे. बंने एकबीजाने सापेक्ष छे. एने कीधुं रिलेटिव आइडेंटिटी. शब्द हता तो श्रोता हतो, दृश्य छे तो हूँ द्रष्टा छे. अत्यारे तमे अत्ता छो? बोले नहीं. आ मोढामां सुपाड़ी होय के तज लविंग होय तो तमे खावावाळा हो छो.
સ્વાદ લઈ રહ્યા છો અત્યારે? સ્વાદ લેવાવાળા ભૂખતા બોલે નહીં, અમે અત્યારે ભૂખતા નથી. હવે તમે જાણો હો, મોઢાની અંદર કંઈ દબાવીને રાખ્યું હોય તો મને નથી ખબર. ઘરાતા છો? બોલે અરે સ્વામીજી, સવારે તમે જ્યારે પેલી વાત કરીને, પરાઠાની વાત કરીને, એ વખતે ત્યાંથી મેથીના ગોટાની સુગંધ આવતી હતી. જો તમે ઘરાતા છો, હું નથી. સુગંધ દુર્ગંધની અપેક્ષા તમે સૂંઘવાવાળા ઘરાતા. પણ એ તમારી દ્રષ્ટિએ, તમારી દ્રષ્ટિમાં એનું અસ્તિત્વ નથી. તમે એના કોન્શિયસ નથી થયા. આપણે જ્યાં નજર નાખીએ છીએ એને આપણે પ્રાણ પ્રતિષ્ઠિત કરી દઈએ છીએ. એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ જતી હોય છે. જો તો જहाँ हमने नजरे इनायत કરી તો જીવન તો હો જતા હૈ. એટલે કે આ બધું મારે કારણે, હું એટલે મારે કારણે તો હું શ્રોતા આને કારણે બન્યો છું. વસ્તુતઃ હું શ્રોતા નથી. કેમ? કારણ કે કીધું કે તથા વસ્તુ શું યોજે, દેશ નથી તો આ વસ્તુ, આ બધું જ જગત મિથ્યા થઈ ગયું. જગત મિથ્યા. જગત મિથ્યા મતલબ કે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આ જો મિથ્યા થઈ ગયું તો પછી શબ્દને સાંભળવા વાળો શ્રોતાપણું સાચું કે ખોટું? રામ ખોટા તો રાવણ પણ ખોટું. શબ્દ ખોટા, શ્રોતા પણ ખોટું. દ્રશ્ય ખોટું, દ્રષ્ટા પણ ખોટું. આ બધું મિથ્યા. તો મારું આ દ્રષ્ટાપણું, અને આપણે શું કહીએ છીએ? હું જાણું છું. જાણું છું મતલબ એ જે ફલ વ્યાપ્તિ છે એ શું છે? ફલાણી વસ્તુ જાણું છું નહીં, જાણું છું. હું જ્ઞાતા. એ જ્ઞાતા બનવું એ ફલ વ્યાપ્તિ છે. પણ અહીંયા આગળ એ જ્ઞાતા, જેનો હું જ્ઞાતા છું, એ જે જ્ઞેય છે, જાણવાનો વિષય, એ જ અહીંયા આગળ મિથ્યા થઈ ગયો. એ મિથ્યા છે તો મારું જાણવાપણું, હું તો સાક્ષી છું. હવે આપણે મનની અંદર જ સાક્ષી ભાવ લાવતો હોય છે. પહેલાં મનની અંદર બધાના આપણે સાક્ષી. સાક્ષી મતલબ કે નિરપેક્ષ દ્રષ્ટા. કોઈ પરિસ્થિતિને પરિવર્તન કરવા નથી માંગતું, કે જે છે એને એઝ ઇટ ઇઝ ગ્રહણ કરે છે. એક સમય આપણે તટસ્થ દ્રષ્ટા થઈ જઈએ. એટલે જે થઈ રહ્યું છે પ્રભુ ઈચ્છાથી આ ભગવાનની લીલા ચાલી રહી છે, મારે કોઈ પરિવર્તન નથી કરવાનું. તો હું એક સાક્ષી દ્રષ્ટા બનીને અહીંયા આગળ સ્થિત છું. આવશ્યક છે એ બધું પરિવર્તન થઈ રહ્યું છે, પણ એ પણ સાક્ષી રહીને એમાં ઇન્વોલ્વ નથી થઈ રહ્યું છે બધું. તો હું છે તે સાક્ષી, અનઇન્વોલ્વ. આમાં કશામાં ઇન્વોલ્વ નથી. બધાથી હું અસંગ. આ રીતે પોતાને પહેલાં તો સાક્ષી જોયું, પણ કીધું કે ભાઈ આ મારો સાક્ષીપણું, હું સાક્ષી છું, એ કોણ કહી રહ્યું છે? બુદ્ધિની આ હું વૃત્તિની સાથે આપણે તાદાત્મ્ય કરીને જ કહી રહ્યા છે હું સાક્ષી છું, હે ને? સુષુપ્તિ અવસ્થામાં તમે છો સાક્ષી? છો કે નથી? સુષુપ્તિમાં કારણ કે કોઈ વસ્તુ તમારે દ્રષ્ટા છો નહીં, પ્રકાશક છો નહીં, કારણ કે કોઈ વસ્તુ પ્રકાશિત કરવા યોગ્ય છે જ નહીં. ત્યાં આગળ બધાનો અભાવ થઈ ગયો. હવે જ્યારે અહીંયા આગળ બધું બાધિત થઈ ગયું, બધું મિથ્યા સિદ્ધ થઈ ગયું, તો તમારું સાક્ષીપણું, સાક્ષીત્વ તો કે છે કે જે વસ્તુને રૂપ આદિ બુદ્ધિ દ્વારા કલ્પના થઈ છે, અને એટલા માટે તસ્ય ભવેત સાક્ષી. રૂપ આદિ કલ્પના છે તો સાક્ષીની પણ કલ્પના. પણ સ્વતઃ વાગ બુદ્ધિ અગોચર.
આજે સાક્ષી ક્યાં જણાય છે? મનમાં જણાય છે ને, હું સાક્ષી છું. આપણે સાક્ષી ભાવ ઉત્પન્ન કરીને બેઠેલા છે ને, કે અમે સાક્ષી ભાવમાં સ્થિત રહીએ છીએ. પણ સાક્ષી ભાવ જે શું છે? અંતઃકરણનો એક પાર્ટ થઈ ગયો. સાક્ષ્યની અપેક્ષા હું સાક્ષી છું. જેવી રીતે કીધું ને કે ભાઈ સૂર્યનો પ્રકાશ અંતરિક્ષમાંથી આપણે અહીંયા આગળ પૃથ્વીમાં પર્યાવરણમાં પ્રવેશ કરે છે તો વચ્ચે અંધારું છે. કેમ? કારણ કે કોઈ પ્રકાશિત કરવા યોગ્ય કોઈ વસ્તુ જ નથી, તો સૂર્યનો પ્રકાશક બને છે નહીં. પણ જ્યાં આપણે પૃથ્વીના પર્યાવરણમાં આવ્યું તો જે અહીંયા આગળ પોલ્યુશન, અસંખ્ય ડસ્ટ પાર્ટિકલ, એ ડસ્ટ પાર્ટિકલના ઉપર સૂર્યની કિરણ રિફ્લેક્ટ કરે છે અને એ ઇલ્યુમાઇન થાય છે, એ પ્રકાશિત થાય છે. ત્યારે આપણને પ્રકાશનીય અનુભવ થાય છે. આ દ્રષ્ટાંત સ્પષ્ટ છે ને કે સૂર્ય અને પૃથ્વીના વચ્ચે અંધારું છે. સૂર્યની કિરણ ત્યાંથી જ આવે છે પણ અંધારું છે. કેમ? કારણ કે કોઈ પ્રકાશિત કરવાવાળું વિષય જ નથી. કોઈ વિષય નથી તો પછી કોને પ્રકાશિત કરે? પ્રકાશ છે પણ એ પ્રકાશક નથી. પણ સૂર્ય કિરણ ત્યાંથી જ આવે છે ને, ત્યાંથી જ આવે છે, અંતરિક્ષથી જ પસાર થઈને આવે છે. કોઈ પ્રકાશિત કરવા યોગ્ય નથી કે હું કોને પ્રકાશિત કરું? તો એટલે સૂર્ય, પૃથ્વી અને સૂર્યની વચ્ચે સૂર્યનો જે પ્રકાશ છે ને એ અનએમ્પ્લોય છે. એને કોઈ બોલે કે અરે કોઈ પ્રકાશિત કરવાવાળું મળ્યું જ નહીં. શિષ્યના અભાવમાં બિચારા ગુરુ અનએમ્પ્લોય થઈ ગયા. એક બેન આવીને કહે કે મને છે ને તે હું પ્રવચનમાં આવું છું ને મારે પ્રવચન કરતાં શીખવું છે. મેં કીધું કોઈ જરૂર નથી. નહીં, તમે કરો છો ને? મેં કીધું હા. એ પ્રવચન કરવું એ કોઈ પ્રોફેશન નથી, એ મારો ધંધો નથી, કોઈ દુકાન નથી ખોલી. આ તો બાય ધ વે મનન થઈ રહ્યું છે મારું, અને બાય પ્રોડક્ટ છે કે ભાઈ કોઈ સાથે ચર્ચા કરવાથી વધુ સ્પષ્ટતા થાય છે. સ્પષ્ટતા થઈ ગઈ તો એમાં રમવા માટે એક નિમિત્ત છે. તો એટલે જો હું એમ વિચારું કે ભાઈ મારે તો પ્રવચન કરવું છે, તો મારે પ્રવચન કરવા માટે ઓડિયન્સ જોઈએ ને, અને પછી ઓડિયન્સ વધે તો બહુ ખુશી થાય કે વાહ આજે તો આટલા લોકોએ સાંભળ્યું. એક જગ્યાએ પ્રવચન માટે જોઉં છું તો મને કહે છે કે બેન તમે એક કામ કરો ને, સવારમાં વેદાંતનું ના લો. મેં કીધું તો કે પેલું સાંજનો વિષય છે ને ગીતા, એ સવારે લઈ લો, અને સાંજે છે ને તમે કથા કરો. મેં કીધું કથા કેમ કરવી? કે કરો ને સુંદરકાંડનું કરો, હનુમાન ચાલીસા પર કરો. મેં કીધું ગ્રંથ તો બહુ સરસ છે, પણ તમે કેમ કરવાનું કહો છો કે આ જ કરો? બોલે નહીં, પૂરો હોલ ભરાઈ જશે. મેં કીધું કથાકાર તો અનંત અનંત છે, કેટલા કથાકાર છે, એની કોઈ કમી થોડી છે. કથા સાંભળવી હોય તો પછી એ લોકોને બોલાવો, મારી શું જરૂર છે? ભાઈ આ તો મારો સ્પેશિયલાઇઝ વિષય ગીતા અને વેદાંત છે. ના પણ લોકો ઓછા, મને કંઈ નથી પડી. જે આવે જેને જિજ્ઞાસા છે એ લાભાન્વિત થાય, અને નથી તો બાય બાય, ટાટા, કોઈ ચિંતા નહીં. તો આ છે તે મેં મારી વાસ્તવિકતા સમજી રાખી હોય તો શું હજી બંધનમાં છું? હું સાક્ષી, એ મારું સાક્ષીપણું એ તો ભાઈ ત્યારે છે કે જ્યારે સામે આ વસ્તુ છે તો, અને અહીંયા આગળ નહીં મને બુદ્ધિની અંદર જણાય છે ને હું સાક્ષી છું, તો કે છે કે નહીં, સ્વતઃ વાગ બુદ્ધિ અગોચર, એ બુદ્ધિ દ્વારા જણાતું નથી.
સાક્ષી બુદ્ધિમાં જણાય છે? બોલે નહીં. જે સાક્ષી જે સત્ય છે, જે અહીંયા આગળ સાક્ષી બનેલો છે, જેને કારણે આપણે સાક્ષી બન્યા છે, એ તો બુદ્ધિ અગોચર. કે બુદ્ધિ આવી, બુદ્ધિ જાગૃત થઈ અને ત્યાં આગળ એ બુદ્ધિને પ્રકાશિત કરી. બુદ્ધિ પ્રકાશિત થઈ ત્યારે ત્યાં આગળ આ હું જણાયો અને હુંને આપણે સાક્ષીની જોડે જોડી દીધું. તો જેના થકી આ મારું સાક્ષીપણું જ્ઞાત થઈ રહ્યું છે. તો બુદ્ધિ દ્વારા નથી થતું. આ બુદ્ધિ પણ મારાથી પ્રકાશિત થઈ રહી છે. હું ચેતન સત્તા, એમાં કોઈ બુદ્ધિનું નામો નિશાન નથી. એ અને બુદ્ધિમાં નથી એટલા માટે વાણી અગોચર છે ને. અતદ્વ્યાવૃત્યાયમ ચકિતમ અભિતત્તે શ્રુતિરપી. કે આજે અહીંયા આગળ શું કહેવાય, પરમાત્મા કે જ્યાં આગળ આનું વર્ણન કરવા માટે શ્રુતિ જે છે, આપણે કહીએ કે પરમાત્માનું જ્ઞાન કરાવે છે. મારું જ્ઞાન, આત્મજ્ઞાન કોનાથી થાય? શ્રુતિ જ પ્રમાણ છે. અને આપણે કહીએ ને શ્રુતિ પ્રમાણથી આ હું જણાઈ રહ્યો છે, હુંનું જ્ઞાન થઈ રહ્યું છે, આત્માનું જ્ઞાન, મારા યથાર્થનું જ્ઞાન. તો કે છે કે આ જે અહીંયા આગળ જે શ્રુતિ જણાવી રહી છે, કેવી રીતે કહી રહી છે? શ્રુતિ પ્રમાણ છે પણ કેવી રીતે? અતદ્વ્યાવૃત્યા નેતિ નેતિ. જે નથી એ બતાવે છે, જે છે એને બતાવી શકે છે નહીં. ચકિતમ અભિધત્તે, આશ્ચર્યચકિત રહી ગઈ. કેમ? કારણ કે શ્રુતિનું હોવું જ એને કારણે છે. જે બેટરી જે છે, જે સેલ્સ છે, એ બેટરીમાં આ પ્રકાશ આપે છે. એની અંદર જે નાનો આગળ બલ્બ છે, તો એ જે બેટરી થકી પ્રકાશ આવી રહ્યો છે. હવે કહો કે એમાં કયા સેલ છે, જરા જુઓ. એવરેડી છે કે ડુરાસેલ છે, કયા સેલ નાખ્યા છે? હવે આપણે એમાંથી સેલ કાઢ્યા તો એ પ્રકાશ ગાયબ થઈ ગયો. અંધારામાં હતો અને આપણે ત્યાં આગળ એ કીધું કે ભાઈ આટલી સરસ પ્રકાશ છે, આ તો બહુ સરસ છે. બોલે હા તો 6 મહિનાથી ચાલે છે, રોજ જ એનો યુઝ કરું છું. અચ્છા, કયા સેલ છે? યાદ નથી મને. તો કે કાઢીને જોઈએ આપણે. હવે કાઢ્યા તો પ્રકાશ ગાયબ. જે સેલ થકી આ બેટરીમાં ટોર્ચમાં પ્રકાશ હતો, એ ટોર્ચનો પ્રકાશ એ સેલને બતાવી શકે? ના બતાવી શકે. વાણી જેના થકી બોલી રહી છે, એ વાણી એની બાબતમાં કંઈ કહી શકે? કહી શકે. તો કે વાગ બુદ્ધિ અગોચર. આ વાણી અને બુદ્ધિથી અગોચર છે. તો પછી અહીંયા આગળ શિષ્ય પૂછે છે કે અચ્છા, તો પછી કેવી રીતે હું એને જાણું? તો આગળ કહે છે કથમ તાદ્રંગ મયા ગ્રાહ્ય ઇતિ ચેન્મૈવ કૃત્યતામ સર્વગ્રહોપસંશાન્તો સ્વયમેવાવશિષ્યતે ન તત્ર માનપેક્ષાસ્તિ સ્વપ્રકાશ સ્વરૂપતઃ તાત્ર વ્યુત્પત્ત્યપેક્ષા ચેત શ્રુતિ
શ્રુતિમ પઠ ગુરોર્મુખાત. હવે આટલું અહીંયા આગળ જે બતાવ્યું કે ભાઈ વાણી અને બુદ્ધિનો વિષય નથી, તો વચ્ચે શિષ્યને એક જરા ઝોંકું આવી ગયું અને એટલા માટે આ જે કીધું કે ભાઈ સાક્ષી એના પ્રકાશમાં પ્રકાશિત થઈ રહ્યો છે ને પૂરું બરાબર એ ગ્રહણ ના થયું, તો પછી હજી પણ એની અંદર એને વિષય રૂપે જાણવાની હજી પણ ચેષ્ટા છે. હજી પણ વિચારે છે કે નહીં પણ મને જણાવવું તો જોઈએ ને, હું એને કેવી રીતે ગ્રહણ કરું. આ ચેતના, આ જે અહીંયા આગળ સાક્ષીનું સ્વરૂપ જેને અદ્વયાનંદ પરમાત્મા કીધું, હું એને ગ્રહણ કેવી રીતે કરું. તો કહે છે કથમ તાદ્રંગ મયા ગ્રાહ્ય, હું એને કેવી રીતે ગ્રહણ કર્યું. પછી તો કહે છે ઇતિ જે, જો એવું તને લાગે છે મા એવ ગ્રહ્યતા, બોલે મત ગ્રહણ કરો. એ ગ્રહણ થશે જ નહીં. એ નિશ્ચય કર કે જે જે ગ્રહણ થાય છે એ બધું જ મિથ્યા છે, અને ગ્રહણ જે થઈ રહ્યું છે એ અહીંયા આગળ જૂઠું છે, એ ખોટું છે, એ મિથ્યા છે. તો પછી ગ્રહણ કરવાવાળો ગ્રાહ્યને અપેક્ષા હતો. ગ્રાહ્ય ગ્રાહકતા મિથ્યા, બંને જૂઠું થઈ ગયું. અપરોક્ષ અનુભૂતિમાં શ્લોક આવે છે તો ત્યાં આગળ કહે છે વ્યાપ્ય વ્યાપકતા મિથ્યા. પરમાત્મા બધે જ વ્યાપ્ત છે, પરમાત્મા બધાને વ્યાપ્ત કરે છે. એટલે કે જો પરમાત્મા બધાને વ્યાપ્ત કરે છે, કોને વ્યાપ્ત કરે છે તો કે આ સર્વત્ર, આ બધા જ દેશ કાલ વસ્તુ બધાને વ્યાપ્ત કરી રહ્યા છે. જો પરમાત્મા બધાને વ્યાપ્ત કરી રહ્યા છે, કોને વ્યાપ્ત કર્યા છે? દેશ કાલ વસ્તુ, જેની બાબતમાં આપણે શું નિશ્ચય કર્યો? મિથ્યા. જેને વ્યાપ્ત કરે છે એ જૂઠું છે, એ મિથ્યા છે, કાલ્પનિક છે. તો પછી વ્યાપ્ત કરવા વાળો એ સાચો નહીં. કારણ કે હવે વ્યાપ્ત કરવા પણ રહ્યું જ નહીં. પણ જે અહીંયા આગળ વ્યાપ્ત કરવા વાળાનો એ રીતે જેણે રોલ હતો, એ જેણે ધારણ કરે, એ એક્ટર, જે અહીંયા આગળ રામ બનેલો, એ રામ મિથ્યા છે. પણ એ જેણે આ રામનો રોલ ધારણ કરે, એ કંઈ થોડું ચિંટુ મોન્ટુ પિન્ટુ જે કંઈ હોય એ થોડો મિથ્યા છે. એક જ રામલીલામાં એક સમયે દશરથ બનેલા છે, રાજા દશરથનો રોલ ધારણ. પેલા ગામની રામલીલા હોય ને, પછી જોઈએ કે થોડું છે તે આગળ વધી રામાયણ, રાજા દશરથનું તો મૃત્યુ થઈ ગયું, અને એ જ જે દશરથ બનેલા ચુનીલાલ, એ ચુનીલાલ હવે શૂર્પણખા બનીને આવ્યા. આપણે જોઈને તો અરે આ તો પેલા દશરથ છે. હવે એ શૂર્પણખા બનેલા, અને પછી આગળ અરે આ તો કુંભકર્ણ. કોણ છે? શૂર્પણખા કુંભકર્ણ છે. પછી હવે કહીએ કે અરે ન દશરથ સાચા, કારણ કે આ તો નાટક છે, લીલા થઈ રહી છે. ન દશરથ સાચા, ન શૂર્પણખા સાચી, ન કુંભકર્ણ સાચા. તો ચુનીલાલ ખોટા? ચુનીલાલનું અસ્તિત્વ ખતમ થઈ ગયું? બોલે ચુનીલાલ તો હતા એવા ને એવા, એ જ દોડેલા મૂલા જેવા. હા, એ પેલા રામ બન્યા. કોણ રામ બન્યું? નથુમલ રામ બન્યા છે. હવે એ રામ બન્યા અને રામનો રોલ પ્લે કરી રહ્યા છે.
પછી કીધું કે ભાઈ હવે આ તો ખોટું છે, એ રામ નથી. તો રામ તો જુઠ્ઠા છે, મિથ્યા છે. જ્યાં રામનો કોસ્ટ્યુમ ઉતાર્યો, રામ તો મિથ્યા થઈ ગયા. તો પછી એ નથુમલ ખોટું, એ નથુમલ સાચા. એ તો એવા ને એવા, કેવા? ફાટેલી બનિયાનવાળા. કારણ કે રામજીને અયોધ્યાનું રાજ્ય પાછું મળી ગયું અને એ પછી એક્ઝિટ કર્યું એમણે. તો રાજ્ય હોવા છતાં પણ એ તો એવા ને એવા, નથુમલ. કોસ્ટ્યુમ જ્યાં ઉતાર્યું તો અંદરથી ફાટેલી બનિયાન, ધોયેલા મૂળા જેવા. બોલે કે એટલા માટે ગ્રહણ કરવાની ચેષ્ટા ના કર. જેને પણ ગ્રહણ કરે છે એ મિથ્યા છે. એટલે સર્વગ્રહોપસંશાંતો, આ બધાનો મિથ્યાત્વ નિશ્ચય થઈ ગયો. હવે મારા મનની અંદર કોઈ વિક્ષેપ નહીં. એને હું ગ્રહણ નથી કરતો, હું ગ્રહણ કરવાવાળો પણ નથી. એ વખતે કોણ છે? સ્વયં એવ અવશિષ્યતે, હું જ માત્ર શેષ છે. અને હું જ માત્ર શેષ છે. એનો અર્થ શું? અદ્વય, અદ્વૈત. અદ્વૈત સિદ્ધિ થઈ ગઈ. અને હું જ માત્ર શેષ છે, અદ્વૈત સ્વરૂપ છે. તો બીજા શ્લોકમાં શું કીધું? સદ્વયત્વમ ચ દુઃખિતા. જ્યાં દ્વૈત આવ્યું ત્યાં દુઃખ, સંસરણ પ્રારંભ થઈ ગયું. પણ મેં તો મારી જાતને અદ્વૈત જાણી લીધું. અને અદ્વૈત તત્વ જાણ્યું મતલબ અદ્વય આનંદ, પૂર્ણ. હું પૂર્ણ સ્વરૂપ છું. આ નિશ્ચય થઈ, એમાં સ્થિત થઈ ગયા. આ વિવેક. એટલા માટે સતત સત અસતનો વિવેક કરતા રહેવું જોઈએ. બહારના કર્મ કરો બધું, પણ દરેક વખતે મારી અંદર આ સજગતા હોવી જોઈએ, વિવેક હોવો જોઈએ. સુખની અનુભૂતિ થઈ રહી છે, ક્ષણિક છે. મારા જીવનનું આ લક્ષ્ય નથી. જ્યાં તમે આ વિવેક કે જે પણ છે, આગમ અપાયન અનિત્યા, અનિત્ય છે, તમે એનાથી મુક્ત થઈ ગયા. હવે 2 દિવસ તમારે ત્યાં કોઈ આવ્યું હોય અને બહુ પરેશાની કરતું હોય તો તમારા મનમાં થોડી ખિન્નતા થાય, પણ પછી શું, 2 દિવસ છે, હવે સહન કરી લો ને. કેમ? જતા રહેશે, અનિત્ય છે. એ જ રીતે હવે આ જે કંઈ છે બધું અનિત્ય છે. અને એટલા માટે એ 2 દિવસ માટે આવ્યા એના ઉપર તમે કામ માટે આશ્રિત પણ નહીં થાવ. એટલે આશ્રિત થઈશું તો દુઃખી થઈશું. એટલા માટે આપણે એનાથી ફ્રી રહીશું. સેવા કરો તો કે આવી જ રીતે અહીંયા આગળ શાંત. હવે એના ઉપર આ સત અસતનો વિવેક એ બનાવી રાખવાથી મનની અંદર સતત અવેરનેસ, તમે કોઈના ઉપર આશ્રિત નહીં થાવ. કોઈ છે તે વસ્તુ તમને હર્ષિત યા શોકાકુલ નહીં કરો. દેખી કેટલા ફ્રી થઈ ગયા, બહારના જગતથી ફ્રી થયા. બહારના જગતથી ફ્રી થશો ત્યારે અંતર્મુખ થઈ અને આ હુંની ઉપર વિચાર થશે. તો કે છે કે ન તત્ર માન અપેક્ષાસ્તી, કે હું જ શેષ છું. હવે હું જ રહ્યો તો કયા પ્રમાણથી જણાય છે? કોણ જાણે છે? કોઈ જાણે છે? બોલે કોઈ જાણવાવાળો નથી. જો જાણતા હોઈએ તો હું જાણવાવાળો અને એ મારા માટે જ્ઞાનનો વિષય જુદા થઈ ગયા ને. હે ને? હું તો સ્વતઃ સિદ્ધ છું. મારામાં જાણવાવાળું થોડું છે, હું જાણવાવાળો નથી. તો કે કોણ જાણે છે? શેના થકી જણાય છે? બોલે બુદ્ધિથી જણાય છે. જો બુદ્ધિથી જણાતું હોય તો બુદ્ધિ પર આપણે આશ્રિત થઈ ગયા. અને આપણું બંધન અને મોક્ષ એના માટે બુદ્ધિ સદૈવ જોઈશે. પણ કે આ બુદ્ધિને જ આપણે મિથ્યા જાણી લીધી. ન તત્ર માન અપેક્ષાસ્તી, કોઈ પ્રમાણની આવશ્યકતા નથી. કેમ? સ્વપ્રકાશ સ્વરૂપતઃ,
સૂર્યનો પ્રકાશ, સૂર્ય સ્વતઃ પ્રકાશ, સ્વયં પ્રકાશ સ્વરૂપ છે, તો ત્યાં આગળ કોઈ ટોર્ચના પ્રકાશની જરૂર નથી. સ્વપ્રકાશ સ્વરૂપતઃ તાદૃક વ્યુત્પત્તિ અપેક્ષા છે. એટલે કે નહીં એને છે તે મારે જાણવા માટે મને કંઈક તો બતાવો. બોલે કે બિલકુલ બતાવો. શું બતાવજો? તો કે શ્રુતિમ પઠ ગુરોર મુખાત. હવે હજી તારું શ્રવણ પૂરું નથી થયું, એટલા માટે ગુરુના મુખે શ્રવણ કર. શ્રવણ કરવાની આવશ્યકતા છે. ખૂબ શ્રવણ કરો. શ્રવણથી તમે થાકી જશો તો સમજો કે ખોટું અભિમાન થયું. થાકતા નથી, સ્વતઃ એક છૂટતું જાય છે. શ્રવણ કરવામાં પણ કોઈ પ્રોબ્લેમ નથી. શ્રવણ કરીએ છીએ, આ શ્રવણ મનન આ થઈ રહ્યો છે. બોલે કે અરે આમાં તો હું મારું પ્રતિબિંબ જોઈ રહ્યો છે, આ મારી જ વાત થઈ રહી છે. તો કે શ્રવણ, ખૂબ શ્રવણ કરો. આ સુપ્તે આમૃતે કુર્યાત વેદાંત શ્રવણમ. જ્યાં સુધી સૂતા નથી, મતલબ જાગ્યા ત્યાંથી સૂતા સુધી, અને જ્યાં સુધી મર્યા નથી. આ તમારો જીવ ભાવ છે ને, એ જ્યાં સુધી મર્યો નથી. વેદાંત શ્રવણમ કુર્યાત. અને પછી કોણ શ્રવણ કરવાવાળો? કોણ શ્રવણ કરવાવાળો? કોને અજ્ઞાન દૂર કર? અરે અજ્ઞાન છે જ નહીં. નિશ્ચય થઈ ગયો. તો કે છે કે જો હજી તને નિશ્ચય નથી થયો, હજી પણ તને એમ લાગે છે કે મારે જાણવા માટે કંઈક સાધન જોઈએ છે, કેવી રીતે જાણું, હજી પણ પ્રશ્ન છે. જ્યાં સુધી પ્રશ્ન છે ત્યાં સુધી શ્રવણ. નહીં, મને નિશ્ચય થઈ ગયો કે હું આ છું. અચ્છા, આ છું, નિશ્ચય થઈ ગયો. અને હવે બોલે કે બસ બાકી તો સબ નિશ્ચય થઈ ગયો છે, હવે ઘર બાર છોડવું છે, બસ આ છોકરાઓનું ઠેકાણે પડી જાય અપેક્ષા છે. આમ તો હું બ્રહ્મ છું, મને નિશ્ચય થઈ ગયો, પણ આ છે ને મારી સાસુ, મારી વાઈફ, પત્ની, હજી બંધન છે મારે. આ જ્યાં સુધી છે ને ત્યાં સુધી બંધન છે. હજી પણ ભેદ જોવે છે ગયા કામથી. તો કે છે કે હજી શ્રવણ પૂરું નથી થયું, અને ગુરુના મુખે શ્રવણ થાય. પોતાની જાતે એ ક્યારેય તે સ્ટડી ના થાય, ગુરુના મુખે જ કરવું જોઈએ. કારણ કે જો પોતાની જાતે તમે સમજી ગયા તો શું થશે? અરે હમ તો સમજ ગયા, हमको कोई गुरु की आवश्यकता नहीं. કોણ સમજવા વાળો છે? એક જીવ. અહમની સંતુષ્ટિ થશે. એટલા માટે ગુરુના મુખથી જ શ્રવણ કરવાનું હોય છે. તો પઠ શ્રુતિ ગુરોર્મુખાત. હવે અહીંયા આગળ છે કે પણ ગ્રહણ કરવું, આ જે પણ ગ્રહણ છે એને હું હજી ત્યાગી નથી શકતો. હજી મને જગતના મિથ્યાત્વનો નિશ્ચય નથી થતો. તો અહીંયા આગળ કે છે યદિ સર્વગ્રહ ત્યાગો અશક્યસ્તર્હિ ધિયં વ્રજ શરણં તદધીનોऽन्तઃ બહિર્વૈશોऽનુભૂયતાम्. તો કે છે કે આ હજી દ્વૈત જગત બનેલું છે અને એ મને હજી બાંધી રહ્યું છે. હજી આ રિસ્પોન્સિબિલિટી, કર્તવ્યતાથી યુક્ત છું. અને કર્તવ્યતાથી યુક્ત કોણ હોય? કરતા. હજી હું કરતા છું, અને મારા માટે આ કર્મનું ક્ષેત્ર, આ બધું સાચું છે. દ્વૈત હજી અહીંયા આગળ સર્વગ્રહ મતલબ જે ગ્રહણ થાય છે, તો હું ગ્રહણ કરવાવાળો, અને આ ગ્રાહ્ય મતલબ દ્વૈત છે.
તો કે જે જ્યાં સુધી આ દ્વૈત તને જણાઈ રહ્યું છે અને કેવું સત્ય જણાઈ રહ્યું છે એનો ત્યાગ કરવો અશક્ય, એ અશક્ય લાગે છે. તર્હિ ધિયમ વ્રજ, બુદ્ધિની શરણં જા, બુદ્ધો શરણમન્વિચ્છ, બુદ્ધિની શરણમાં જા. બુદ્ધિની શરણ મતલબ જ્ઞાનનો આશ્રય લે. વિવેક, બુદ્ધિમાં શું કરવાનું હોય? વિવેક. અને વિવેક જે કરી અને નિશ્ચય કરવાનો છે. હજી તારી અંદર નિશ્ચય નથી થયો અને એટલા માટે બુદ્ધિથી વિવેક કર. અને કહે છે કે શરણમ તદ અધીન અંતઃ બહિર્વા એશ અનુભૂયતામ, એની શરણમાં જા, અર્થાત કે વિવેકનો આશ્રય લે. ગુરુના મુખે શ્રવણ કરી વિવેકનો આશ્રય લે. શરણાગતિ હોવી બહુ જરૂરી છે. જો શરણાગતિ નહીં હોય તો પછી અભિમાન. તો કહે છે કે આ રીતે કરી એમને શરણમાં જઈ અંતર બહિર્વા એશ અનુભૂયતા, કે અંદર બહાર આ જે કંઈ આગળ આત્મા પરમાત્મા સર્વવ્યાપી બોલે બસ એનો અનુભવ કરો. જે અહીંયા આગળ મારાથી જુદા નથી, હું જ પરમાત્મા સ્વરૂપ છું. આ રીતે અનુભૂયતા. તો આ સાથે અહીંયા આગળ નાટકદીપ પ્રકરણ સમાપ્ત થયું. સમાપ્ત થયું કે શરૂ થયું? શરૂ થયું. તો હજી એને ફોલ્ડ કરીને ખુશામાં નથી મૂકવાનું. હજી એના પહેલા શ્લોકનો પાઠ કરી મનન કરવાનું છે. પરમાત્મા દ્વયાનંદ પૂર્વં સ્વમાયયા સ્વયમેવ જગત ભૂત્વા પ્રાવિશજ્જીવરૂપતઃ